પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. નીતિ વચનોનું પુસ્તક, તેનો 30મો અધ્યાય અને 8મી અને 9મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, તે એ કે વ્યર્થતા તથા જૂઠ મારાથી દૂર કર, મને દરિદ્રતા ન આપ, તેમજ દ્રવ્ય પણ ન આપ. મારે માટે અગત્યનું હોય તેટલા અન્નથી મારું પોષણ કર. રખીને હું છલકાઈ જાઉં અને તારો ઇનકાર કરીને કહું કે યહોવા કોણ છે, અથવા રખીને હું દરિદ્રી થઈને ચોરી કરું અને મારા દેવના નામની નિંદા કરાવું. નીતિ વચનોનો કરતા જણાવે છે કે મારા માપનું છે તે તમે મને આપો. હવે નીતિ વચન સુલેમાન રાજાએ લખ્યું અને એ પ્રમાણે એ કહે છે. એના જીવન પરથી આપણને શીખવાનું મળે છે કે એને પ્રભુએ પુષ્કળ આપ્યું, એટલું બધું જ્ઞાન આપ્યું અને એટલી બધી જાહો જલાલી આપી કે દાઉદના સમયમાં એટલી જાહો જલાલી નહોતી. પરંતુ એણે કંઈ જ મહેનત નથી કરી. સુલેમાન રાજાએ બેઠું ને બેઠું એના હાથમાં મળી ગયું. પરંતુ બેઠું મળવાથી એનું જીવન કેવું ગયું? વૃદ્ધાવસ્થામાં એ આસ્તોરેત અને મિલ્કોમનો ઉપાસક બને છે. અને એની પત્નીઓ કેટલી છે. જ્યારે તમારા અને મારા જીવનમાં કંઈ કામ આપણા ભાગે નથી હોતું, બેસીને ઉપભોગ કરવાની ક્ષમતા પ્રભુ આપે છે, તો પછી આ દશા આવી જશે. એટલા માટે પોતે જણાવે છે કે મારા માપનું જ આપો, એ મારા માટે બેસ્ટ છે. આજે ઘણા બધા સંતો ભક્તો પણ હદ ઉપરાંતનું એમની પાસે હોય છે. પ્રભુનો આભાર માનીએ કે આપણા સંતો ભક્તો ઘણા બધા ધનવાન પણ છે. કેમ કે ઇબ્રાહિમ પણ ધનવાન હતો, અયુબ પણ ધનવાન હતો, પરંતુ એમનું મન એ ધનમાં નહીં હતું. ઇબ્રાહિમની પાસેથી એમનો દીકરો પણ પ્રભુએ ખૂંચવી લીધો અને કહ્યું કે બલિદાન આપી દે. આપી દીધું એણે. પ્રભુએ એને રિટર્ન આપ્યો, પરંતુ એનું મન શેમાં છે એ જાંચવાને માટે પ્રભુએ એ પ્રમાણે કર્યું. અયુબને પણ સંપત્તિ નાશ પામવાથી પ્રભુને પ્રેમ કરે છે કે પછી સંપત્તિ ઉપર પ્રેમ છે, એ જોવાને માટે શું કર્યું? આખી સંપત્તિ ખૂંચવી લીધી, પરંતુ એનું મન સંપત્તિમાં નહીં હતું. વહાલા ભાઈ બહેનો, આપણું મન શેમાં છે? કંઈક પ્રોપર્ટી મેળવવાને માટે આપણે ફસાઈ રહેલા છે કે પછી માન સન્માન પામવાને માટે ફસાયેલા છે? જો એવું હોય તો આત્મિક જીવન ગુમાવી દઈશું. જે વસ્તુ સાચવવાની ક્ષમતા ઈશ્વર આપણને આપતા નથી, એ વસ્તુને લેવાને માટે કેમ પ્રયત્ન કરીએ છીએ? આપણે એ સાચવી શકતા નથી. પ્રભુએ કેમ 1 તાલંતને 5 નહીં આપી દીધા? કેમ કે એની ક્ષમતા કેટલી છે પ્રભુ જાણતા હતા. મારા 5 તાલંત કટાવી દેશે, એટલા માટે એમણે 1 જ આપ્યું અને 1માં પણ વિશ્વાસુ નહીં રહ્યા. તમારા અને મારા જીવનમાં ઈશ્વરે જે પણ આપેલું છે એમાં સંતોષી રહીએ. કેમ કે આપણને આવડતું નથી, રખીને આપણે પાપમાં પડી જઈશું. જે આત્મિક પ્રભુએ સંપત્તિ આપેલી છે, આત્મિક ધન આપેલું છે, આત્મિકતા આપેલી છે, એ ભૌતિક સંપત્તિને લઈને આપણે ગુમાવી દઈશું. એટલા માટે આપણે આ જે છે તેનામાં સંતોષી રહીએ. સંતોષી રૂપી ધન ઉત્તમ ઔષધિ છે, ઉત્તમ બાબત છે. અને એ જ્યારે આપણા જીવનમાં આવી જાય છે, તેવા સમયે કેટલીય ખોટ હોય, ખોટ દેખાતી નથી. કેટલીય પુષ્કળતા હોય, પુષ્કળતા દેખાતી નથી. આપણને પ્રભુએ ઘડેલા છે, બંધારણ આપણું જાણે છે. તેથી આપણને જે માપનું છે એટલું જ ઈશ્વર આપી રહ્યા છે કે જેથી આપણે છકી જઈએ, ચોરી કરવા લાગીએ. એટલા માટે પ્રભુ આપણા જીવનમાં એ પ્રમાણે આપે છે. પ્રભુ પરીક્ષણ કરતા નથી અને પરીક્ષામાં પાડે છે, નહીં તો પછી કસોટીઓ તો કરે છે, પરંતુ એની સાથે છૂટકાનો માર્ગ પણ પ્રભુએ રાખી મૂકેલા છે. પરીક્ષણ આવે છે, પરંતુ છૂટકાનો માર્ગ પણ હોય છે. તેથી તમારા અને મારા જીવનમાં આપણે કદી પણ હિંમત હારવાની નથી. વધારે હદ ઉપરાંત માગવાનું નથી. જેટલું ઈશ્વરે આપ્યું છે, સમજી વિચારીને આપ્યું છે, એમ જોઈને, એમ માનીને આપણે એને ઉપભોગ કરવાની જરૂર છે. જેમ પાઉલ પ્રેરિત બધી જ રીતે કેળવાયેલા હતા, એ રીતના આપણે પણ કેળવાયેલા રહીએ. યુસુફના માટે પ્રભુએ શું કર્યું હતું કે એને ચારે બાજુથી એટલી બધી
એટલું બધું સારું માન સન્માન આપી દીધું હતું. આખી પ્રોપર્ટી એના હાથમાં હતી, ખાલી એક બાબત એના હાથમાં નહીં હતી, એના પર એણે હાથ નાખ્યો નહીં. અને એના માટે છૂટકાની કિંમત શું હતી? દરવાજા ખુલ્લા હતા અને એ પાપ તરફ નહીં વળ્યો. જ્યારે તમે ને હું એવા સકંજામાં આવી જઈએ છીએ ત્યારે ચારે બાજુથી આપણને ઘેરી લીધેલા હોય, પરંતુ દરવાજો તો ઓપન છે, ત્યાંથી તો આપણે ભાગી શકીએ છીએ અને એવી રીતના પાપથી બચી જઈએ છીએ, પરીક્ષણથી બચી જઈએ છીએ. તેથી વહાલાઓ, નાસીપાસ થયા વગર જ્યારે ઈશ્વર આપણને જે પણ પરિસ્થિતિમાં રાખે છે, જે પણ કટોકટીમાં રાખે છે, કરકસર ભરેલી અવસ્થામાં રાખે છે, એ પણ સ્વીકારી લઈએ. નહીં તો પછી સુલેમાનની જેમ પસ્તાવવું પડશે, સુલેમાનની જેમ કહેવું પડશે કે વ્યર્થતા સગળું વ્યર્થ છે, એના કરતાં તો 5-10 રૂપિયામાં સારું છે. તેથી જે મળે છે તેનામાં સંતોષી રહીએ અને એમાં આનંદ કરીને પ્રભુને એ ભેટ ચડાવતા રહીએ. વિધવાની 2 દમડી હતી. વિધવાની પાસે બંને દમડીઓ એણે નાખી દીધી. આવતીકાલે શું ખાઈશ, સાંજે શું ખાઈશ, એણે નહીં વિચાર્યું, પરંતુ જે હતું તે ઈશ્વરને આપી દીધું. અને કેટલાય ઇતિહાસો વાંચીને જાય છે કે વિધવાએ 2 દમડી નાખી દીધો. આજે આપણી પાસે એવું અમારું નામ છે કે આપણી પાસે નથી. આપણી સ્ટોરી કોઈ વાંચે છે? નથી વાંચતા. કેમ? આપણે બધું મેળવવામાં પડેલા છે. ઉપભોગ કરવાની ક્ષમતા પ્રભુ આપતા નથી. જેટલું છે તેનામાં સંતોષી રહીએ. પેલા ધનવાન વ્યક્તિ હતો, એણે શું કર્યું કે પોતાની જે કોઢાર હતી, વખાર હતી, એ તોડી નાખી, મોટી બનાવી દીધી, કેમ કે પુષ્કળ અનાજ હતું. અને પછી કહે છે, ખા પી મજા કર, લહેર કર, પણ જીવ તારો નથી. જીવ, પ્રાણ, આત્મા એ તારો નથી, એ પ્રભુનો છે. એને તો તું નહીં કહી શકે. અને આત્મા વગર તારું શરીર કેવી રીતના ખાવાનું છે? ખાવાનું નથી. બીજા જ દિવસે એનો જીવ લઈ લેવામાં આવ્યો. બધું એમનું એમ પડી ગયું. જો તમે ને હું આવા આયોજનો બનાવીએ છીએ તો ચેતી જવાની જરૂર છે. કેમ કે પ્રભુ ઉપભોગ કરવાની ક્ષમતા આપશે નહીં. એના કરતાં જે છે એનામાં પ્રભુને મહિમા આપતા રહીએ તો ચોક્કસ પ્રભુ આપણા આયુષ્યને પણ વૃદ્ધિ પમાડશે અને તેમના મહિમાને માટે વધુને વધુ વપરાઈશું. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો. તમામ શ્રોતાજનોના જીવનમાં પ્રભુ પુષ્કળતા આપો, પરંતુ એમને હેન્ડલિંગ કરવાની પણ ક્ષમતા આપો. ઘમંડમાં ભૂલાઈ ન જાય એના માટે પ્રાર્થના કરીએ છીએ. ચોરી ન કરે એના માટે, એમના અગત્યનું જેટલું છે તેટલું આપવાને માટે કૃપા પૂરી પાડો. તમારા હાથોની અંદર તમામ શ્રોતાજનોને સોંપી દેતા, એમના પ્રશ્નોને સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.